હેલો મિત્રો, નમસ્તે. આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જેમ કે કેકબેરી કંપનીના જે ફ્રીજો હોય છે તે કેવી રીતના આપે છે, જેવી રીતના કે આપણે શરૂઆતનો માલ લેતા હોય બરાબર, તો ધીરે ધીરે માલ આપણે ઉપાડતા હોય તો એ પ્રમાણે એ લોકો કંપનીનું ફ્રીજ આપે. એ લોકોને એવું લાગે કે ભાઈ આ લોકો વધારે માલ લે છે, તો ઓટોમેટિકલી બીજું આજે મારું બીજું નવું ફ્રીજ આવી ગયું છે. અને દેખાડું થોડું નવું લાઇટવાળું ફ્રીજ છે બરાબર. અને કંપનીવાળાને એવું થાય કે ભાઈ આ લોકોનો ઉપાડ ચોકલેટોનો વધારે છે, તો એ પ્રમાણે એ લોકો આપણા ડેટાને આધારે આપણે સામેથી જ ઓફર કરી દઈએ કે તમને ફ્રીજ મળવા પાત્ર છે ને તમને ફ્રીજ આપશું. ચોકલેટોનો ઉપાડ ઓછો હોય અને આપણું ચોકલેટનું વેચાણ પણ ઓછું હોય તો એમાં આપવામાં તો આપી તો શકે જ છે, પણ ઘણી બધી વાર લાગે અને આપણે ઘણું બધું રાહ જોવો પડે. એટલે પહેલાં મને શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં એક સાદું ફ્રીજ આપ્યું હતું. ધીરે ધીરે ચોકલેટનો ઉપાડ થયો તો મને પહેલાં આ ફ્રીજ આપ્યું. ધીરે ધીરે ચોકલેટનો ઉપાડ એમ લાગ્યો એ લોકોને કે ભાઈ આનું ખરેખર સેલિંગ વધારે છે, તો આ મોટું ફ્રીજ પ્લસ પાછું અત્યારે આ નવું ફ્રીજ આપી દીધું. એટલે કંપનીની પ્રોડક્ટ વેચો છો તો કંપનીની પ્રોડક્ટ વેચતા હોય જેની પાસેથી આપણે લેતા હોય, જે ડિસ્ટ્રીબ્યુટર હોય કેકબેરી કંપનીના, તો ધીરે ધીરે આપણે માલની શરૂઆત કરતા હોય તો ધીરે ધીરે આપણું બિલ બનતું હોય. એ લોકો પાસે ડેટા હોય જ છે, એને ખ્યાલ જ હોય છે કે એનો કેટલો માલ જાય છે અને કેને કેવી રીતના ફ્રીજ દેવું, નાનું ફ્રીજ મોટું ફ્રીજ સેલ્સમેન આવીને નક્કી કરે છે. અને નોર્મલ હોય છે ડોક્યુમેન્ટ દેવામાં તો ડિસ્ટ્રીબ્યુટરને આધાર કાર્ડ દેવાનું હોય છે, 2 ફોટા દેવાના હોય છે અને એક કોરો ચેક આપવાનો હોય છે. જેથી કરીને આપણી પ્રોસેસ કંપની થ્રુ થાય અને આપણે ફ્રીજ મળી જાય છે. જેથી કરીને આપણું કેકબેરીનું સેલિંગ પણ વધારે થાય, દુકાનનો હણગાર પણ એક પ્રકારનું કહી શકાય છે. નવું ફ્રીજ અનબોક્સિંગ તો મેં કરી જ નાખ્યું હતું, પણ થોડુંક તમને દેખાડવા માગું છું કે આમાં લાઇટની સગવડતા છે, થોડુંક અપડેટ જેવું લાગે છે. જે પહેલાંનું ફ્રીજ છે ને કરતાં ક્યાંય સારું ફ્રીજ છે. અને આ કંપની થ્રુ મળતું હોય છે, કે પ્રાઇવેટ લેવાની કોઈ જરૂર નથી. આપણી દુકાનમાં કંપનીવાળા ડિસ્પ્લે કરવા માટે ખુદ જ આપે છે, એટલે કોઈ વેચાતું લેવું નહીં. અને આનાથી આપણું સેલિંગ વધારે થાય, માર્કેટિંગ થાય અને ગ્રાહકની નજરમાં આવે. એટલે આ બધી વસ્તુ કરવાથી દુકાનમાં સેલિંગનું પ્રમાણ વધે છે.